હાલ સમગ્ર રાજ્યમાં ડબલ ઋતુ ચાલી રહી છે। વહેલી સવારે ઠંડી તો બપોરે બળબળતો તાપ અને ક્યારેક માવઠા જેવી સ્થિતિ સર્જાઈ રહી છે। આ વચ્ચે એક મોટો અહેવાલ સામે આવ્યો છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 2 દિવસ ગુજરાતના 90થી વધુ તાલુકાઓમાં વરસાદ આવ્યો હતો। અમદાવાદ, ગાંધીનગર સહિત ગુજરાતના મોટાભાગના શહેરો ઠંડીના બાનમાં આવી ગયા છે। મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો માત્ર 24 કલાકમાં 8થી 13 ડિગ્રી ગગડ્યો છે। રવિવારે સાંજે સુસવાટા ભર્યા પવન ફૂંકાયા હતા। મોડી સાંજથી લોકોને ડિસેમ્બરની ઠંડી હોય તેવો અહેસાસ થયો હતો। સૌથી ઓછું તાપમાન કચ્છના નલિયામાં 11.4 ડિગ્રી નોંધાયું હતું। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યના પવનની દિશા બદલાઈને ઉત્તર પૂર્વના બર્ફીલા પવનોને કારણે ઠંડીનું પ્રમાણ વધ્યું છે। આગામી 24 કલાક દરમિયાન શહેરમાં ઠંડીનું જોર યથાવત રહ્યા બાદ બુધવારથી બપોરે ગરમીના સામાન્ય વધારો થવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।